રામે રામ ડાયરાને. તો હવે જો સિંગ ખીહી નાખી હતી અને અત્યારે પાથરા ફેરવવાનું કામ હાલે. પાથરા તો આ રીતે પાથરા ફેરવવાના હોય અમારે, કેમ કે આ છે પાથ, તો આને આ રીતે આમ કે આમ ફેરવી નાખવાના, બરાબર. તો જો ફરી ગયો છે પાથરો. તો આ રીતે પાથરા ફેરવી મેં ભાઈ, તો એકદમ પાથરા સુકાય, અને એકદમ પાથરા સુકાય તો એકદમ સિંગ લેવાય, અને એકદમ સિંગ લેવાય તો એકદમ દિવાળી એકદમ દિવાળી કરાય એકદમ. આમ ફેરવે પાથરા. અને ઓલી બેન તો રિહાઈને બેસી જાય અમારે, જો હિના બેન, અરે કપડા લેવા જાવું. હું કહું સિંગ લેવા દો હલરમાં. હું કહું સિંગ હલરમાં લાઈન પછી પાથરા ફેરવવા તો એકદમ સિંગ લેવાઈ જાય હલરમાં. અને એકદમ સિંગ લેવાઈ જાય એટલે એકદમ દિવાળીના કપડા લેવાઈ જાય, બરોબર ને. હાલો પાથરા ફેરવવા. આવ્યા હો, આવ્યા હિના બેન આવ્યા. અને જો દિયા થવાની તૈયારી છે, અને બધાએ થઈને પાથરા ફેરવી નાખ્યા હો. ભલે વાર લાગી પણ કામ થઈ ગયું. અને હવે કાલનો દી તપશે, અને પમદી પાછું હલરમાં સિંગ કાઢી નાખશું. તો અવડા પાથરા કર્યા છે. આઠ વીઘા છે, પણ ફાલમાં બહુ નથી, બહુ એટલામાં છે. સાળે કાંઈ નહીં, લેવું તો જો હે. અને સવારમાં જુઓ બગલા આવી ગયા નાસ્તો કરવા હો, સિંગના પાથરા પર. જુઓ કેમ એને શિરાવા જોવે હો વાલા. સવારે કેટલા છે જોવો તો આમાં તમે બધા એને ગણીને કહેજો કેટલા બગલા છે હો ટોટલ. આ રીતે ભૂંગ્યા ઉપર ભીંગ્યા આવે હો, પણ જોઈ લો 100 જણા આંક્યા છે અને 8 જણા વળક્યા છે. અને આ રીતે જો સિંગ અમારે લેવાય વાડીમાં. હા થાય તો થઈ જાય પૂરું. કેમ લાગે તમને સિંગ લેવામાં? પછી જવો એટલે થઈ છે. અંદાજે કેટલી થાય છે? તો અંદાજે
કેટલા મણ થાય કે એવો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ કરતા રહેજો.